આજે અહીંયા વોર્ડ નંબર 3ની અંદર યુસુફ સાહેબ બાવાનસો રોડ ઉપર એક નાનકડી પહેલ કરી છે અમારા ટ્રસ્ટીઓ અને અમારા ટ્રસ્ટ તરફથી, જેની અંદર લિટલ નૂર મોન્ટેસરી સ્કૂલ એ નાના બાળકો માટે ઇંગ્લિશ અને અરબિક, જે નાનપણથી જ બાળક સમજી લો કે એનો ગણતરનો સમય જ્યાંથી શરૂ થતું હોય કે માતા પોતાના દીકરાને મોટો કરતી હોય, તો આપણે ઘરના જે એ લોકોને એકલાક અને સંસ્કાર મળતા હોય એની જોડે નાનપણથી જ આ લિટલ નૂર મોન્ટેસરી સ્કૂલની અંદર બાળક આવશે તો એને નાનપણથી જ અભ્યાસ કેવી રીતે કરવો, શું કરવો, એનામાં અરબિક અને ઇંગ્લિશ ઉપર જોર વધારે આપવામાં આવ્યું છે અને બાળકને તૈયાર આખું સ્કૂલની અંદર કરવામાં આવશે. તો આજના માહોલ પ્રમાણે જોવા જઈએ તો બાળકને જો નાનપણથી જ એજ્યુકેશન મળતું હોય તો આગળ જતાં બાળકને ઘણો ફાયદો થશે. તો દરેક બાળકની અને દરેક અમારા જેટલા પણ સ્કૂલના ટ્રસ્ટી છે એ લોકોની એક નેમ હતી કે આપણે નાનપણથી કેવી રીતે બાળકને પકડ રાખી શકીએ અને કેવી રીતે બાળકને આપણે શીખવાડી શકીએ. તો એના માટે અમારા પ્રિન્સિપલ નિખત મેડમ છે અને અમારી ટીમ, જેનામાં અમારા ટ્રસ્ટી ઇકરામભાઈ સોનારા, મેમુનાબેન ચૌહાણ અને મુંબઈથી પધારેલ રફીકભાઈ, તો એ ત્રણેયની ટીમ સાથે રહી કરી અને પ્રિન્સિપલ મેડમ સાથે સંકલન કરીને એક સ્કૂલનું શરૂઆત નાનકડી કરી છે. તો અમને વાલીઓનો સપોર્ટ ઘણો છે, વિસ્તારનો સપોર્ટ ઘણો છે ને અમે એક જ વસ્તુ કહીએ છીએ કે એકવાર સ્કૂલની મુલાકાત લો, તમે જુઓ અહીંયા આવીને તમારા બાળકને કેવી રીતે અભ્યાસ શીખવાડે છે, કેમ એમના ઉપર ધ્યાન આપે છે, એ જોશો તમને વધારે આઈડિયા આવશે અને ભવિષ્યમાં તમને બાળકને કોઈ જાતનો પણ આગળ વધારવા માટે તમને પાછળ જોવું નહીં પડે ને સ્કૂલની અંદર એકવાર આવીને અવશ્ય મુલાકાત લો. તમે કેટલા વર્ષ સુધીના બાળકોને અહીંયા અભ્યાસ કરવામાં આવશે? અમે યુકેજી, એલકેજી અને નર્સરી, એટલે નાના બાળકો જ્યારથી સમજીને પગલું રાખીને આગળ વધતા હોય ત્યારથી એ સ્કૂલમાં બાળકને સ્ટાર્ટ કરવામાં આવે છે. શું ફેસિલિટી છે સ્કૂલની અંદર? તો અલગ અલગ ફેસિલિટી, પ્લે રૂમ છે, બાળકોને રમવા માટેનો અલગ એક રૂમ છે, પછી અભ્યાસ માટે 5 રૂમ બીજા છે, પ્રિન્સિપલ સાહેબની ઓફિસ અને એમના વાલીઓ સાથે મળવાનું પણ અલગ એક રૂમ છે અને સેફટીવાળી જગ્યા છે અંદરની સાઈડ છે, એટલે બાળકને કોઈ જાતની તકલીફ નહીં પડે. શું વાલીઓને મેસેજ આપશો? અમે દરેક વાલીઓને કહીએ છીએ કે એકવાર તમે આવો, સ્કૂલની મુલાકાત લો, તમે અહીંયાના પ્રિન્સિપલથી મળો અને સ્કૂલના ટ્રસ્ટીઓથી મળો, તમને ઘણું બધું શીખવા મળશે, સમજવા મળશે, પછી તમારા બાળકને અહીંયા ભણવા માટે મૂકો.